અમદાવાદમાં વર્ષો જૂની વીએસ હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો સારવાર અર્થે આવતા હતા તે વીએસ હોસ્પિટલને છેલ્લા 4 વર્ષથી દયનીય પરિસ્થિતિમાં રાખવામાં આવી છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વીએસ હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયા બજેટ ફાળવવામાં આવે છે, છતાં પણ વીએસ હોસ્પિટલના બિલ્ડિંગનું કામકાજ કરવામાં આવતું નથી, જેને લઈને વિપક્ષ નેતા ફૈઝાદ ખાન પઠાણપરા ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ગેટ વેલ સૂન અને વીએસ બચાવો પોસ્ટરને લઈને તેમણે અનોખો વિરોધ કર્યો। કોંગ્રેસના કાર્યકર્તા ઉપરાંત ધારાસભ્ય પણ વીએસ હોસ્પિટલ બચાવો આંદોલનમાં સાથે જોવા મળ્યા હતા। 1200 बेड का अस्पताल आज गिने चुने 200 और 300 के बेड का हो चुका है, लेकिन शर्म की बात तो ये है कि एक तरफ एसवीपी अस्पताल की रचना की गई, लेकिन सिर्फ एसवीपी अस्पताल धीरे धीरे भारतीय जनता पार्टी प्राइवेट करती जा रही है और वीएस अस्पताल जो गरीब और मध्यम परिवारों के लिए बनाया गया था उसे बंद करने का कार्य किया जा रहा है। और सबसे बड़ी बात तो ये है कि एक तरफ दर वर्ष हर साल सेवा उसकी घटती जा रही है, लेकिन बजट बढ़ता जा रहा है। पिछले 4 वर्षों में કોઈને પણ મોટો એક્સિડન્ટ કે હાર્ટ એટેક આવે ત્યારે તમે અત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ પણ તમે જોયું છે કે એક તરફ તમે આયુષ્માન કાર્ડની અંદર આવી ખાનગી હોસ્પિટલોને તમે છૂટો દોર આપી દો છો કે ત્યાં જીવતા લોકોને ચીરી નાખે, ખોટા ઓપરેશનો કરી નાખે, લોકો પોતાનો જીવ ગુમાવતા હોય, અને જે એક હોસ્પિટલ એવી જેની નામના હતી કે જ્યાં એક સેવાનું કેન્દ્ર હતું અને ગુજરાતના સારામાં સારા ડોક્ટરો સેવાઓ આપતા હતા, સારી હોસ્પિટલ હતી, આજે હોસ્પિટલ મૃતપાય છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે વાડીલાલ હોસ્પિટલને વહેલામાં વહેલી તકે જે વાડીલાલ હોસ્પિટલની જે નામના હતી, જે રીતે જે હોસ્પિટલ ચાલતી હતી એ રીતે અદ્યતન સુવિધાઓ સાથે પુનઃ એને ચાલુ કરીને ગુજરાતના અને અમદાવાદના લોકોને સમર્પણ કરવા